હેલો એવરીવન, હવે આવી ગયો છે તમારે આતુરતાનો અંત, કારણ કે એકલવ્ય એકેડમી તમારા માટે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર લઈને આવી રહી છે મહેનતની મોસમ. અને આજે આપણે વાત કરીએ છીએ મહેનતની મોસમનો એપિસોડ નંબર 1 ઇંગ્લિશ. ઇંગ્લિશની અંદર આપણે ગ્રામર એમસીક્યુઝ વિશે વાત કરવાની છે. કેવા ગ્રામર એમસીક્યુઝ? તો કે જે આવનારી પરીક્ષાઓની અંદર તમને ઘણી બધી જગ્યાએ કામ લાગે છે, અથવા તો આ એમસીક્યુઝ ને આધારે તમે નવી નવી પ્રિપેરેશન પણ કરી શકો છો. તો ચાલો જોઈએ આજના લેક્ચરની અંદર કેવા એમસીક્યુઝ તમારી સામે આવશે અને કેટલા એમસીક્યુઝ તમે ફેસ કરી શકશો. ઓકે, ડન. તો ચાલો આજે આપણે વાત કરીએ છીએ નવા ક્વેશ્ચન્સ. જે ક્વેશ્ચન તમને આપેલા છે જેની સૂચના આપણે જોઈએ તો કે ચેન્જ ધ વોઇસ. ચેન્જ ધ વોઇસ એટલે પહેલો તો આપણને પ્રશ્ન થાય, એક્સેપ્ટ વોઇસ, વોઇસ એટલે અવાજ? ના, આ વોઇસ એટલે અવાજ નથી. પણ આપણે બધા જાણીએ છીએ આ ટોપિક નું નામ છે એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ. હવે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ તમને ક્યાં કામ લાગશે? તો કે તમને આ ટોપિક જે છે એમસીક્યુ બેઝ ટ્રાન્સફોર્મેશન નામનો શબ્દ આપેલો છે સિલેબસ ની અંદર. તો કે ટ્રાન્સફોર્મેશન ની અંદર તમને વોઇસ ના ક્વેશ્ચન પૂછાય છે. ચાલો જોઈએ વોઇસ ના ક્વેશ્ચન ની અંદર આપણને પહેલો ક્વેશ્ચન આપેલો છે. ક્વેશ્ચન શું છે? Some boys were helping the wounded man. હવે અહીંયા જ્યારે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ ના ક્વેશ્ચન તમારી સામે આવે તો તમારે પહેલું કામ શું કરવું પડે? તો કે એનો બેઝિક કન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ. હવે બેઝિક કન્સેપ્ટ ની અંદર શું યાદ રાખવું પડે? તો કે પહેલી વાત તો એ યાદ રાખવી પડે કે જે કોઈ પણ સેન્ટેન્સ આપેલું હોય એની અંદર આપણે સૌથી પહેલું શું કરવું પડે? તો કે જે કોઈ પણ સબ્જેક્ટ છે એ ગોતવો પડશે. એ વાક્યનો સબ્જેક્ટ કેમ ખબર પડે? તો કે જેના દ્વારા ક્રિયા થાય છે. તો અહીંયા છે સમ બોયઝ. બીજા નંબર ઉપર આપણે એમાં ચેક કરવું પડે છે તો કે ઓબ્જેક્ટ કોણ છે? તો કે અહીંયા ઓબ્જેક્ટ તરીકે કોણ છે? ધ વાઉન્ડેડ મેન. તો એની અંદર સૌથી પહેલું કામ શું કરવાનું? તો કે જે ઓબ્જેક્ટ છે એ પહેલા આવી જશે, સબ્જેક્ટ છે પછી જશે. તો ધ વાઉન્ડેડ મેન દ્વારા જે વાક્યની શરૂઆત થઈ હોય એ આપણો એમસીક્યુ આન્સર થઈ શકે છે. ચેક કરીએ તો જો એ, બી અને ડી આ ત્રણ ની અંદર ધ વાઉન્ડેડ મેન છે પણ સી માં નથી, તો એનો મતલબ એમસીક્યુ નંબર સી આપણો આન્સર થઈ શકશે નહીં. તો હવે એના પછી આગળ શું જોવાનું? તો કે એના પછી આગળ જોઈએ તો કે અહીંયા આપેલું છે વર. વર ક્યાં આવે? તો કે સર વર તો કે પાસ્ટ ટેન્સ ની અંદર આવે. તો પાસ્ટ ટેન્સ ની અંદર વર આપેલું છે એનો મતલબ કે અહીંયા પણ પાસ્ટ ટેન્સ નું જ પેસિવ થવું જોઈએ. તો જોઈએ એમસીક્યુ નંબર એ. જો અહીંયા શું આપેલું છે? ઇઝ, જે પાસ્ટ ટેન્સ માં નથી આવતું એનો મતલબ ઓપ્શન એ પણ આપણો ન બની શકે. હવે બાકી વધે છે ઓપ્શન બી અને ઓપ્શન ડી. તો ચેક કરીએ ઓપ્શન બી અને ડી ની અંદર હવે શું ચેક કરવાનું? તો કે હવે આગળ વધીએ તો વર્બ અને આઈએનજી છે. વર્બ સાથે આઈએનજી હોય અને મારે પેસિવ કરવું હોય તો શું કરવું પડશે? તો કે યાદ રાખવાનું, જ્યારે વર્બ સાથે આઈએનજી હોય ત્યારે આપણે બી ને આઈએનજી લગાવીએ છીએ અને એના પછી તો કે V3 મૂકીએ છીએ. ચેક કરો બી અને આઈએનજી. તો કે ઓપ્શન બી માં પણ છે, ઓપ્શન ડી ની અંદર પણ છે, પણ સાથે શું ચેક કરવાનું? V3 ક્યાં છે? તો કે અહીંયા છે. અહીંયા આપેલું નથી એનો મતલબ ઓપ્શન ડી પણ નહીં થાય. તો આપણો આન્સર થશે ઓપ્શન બી. The wounded man was being helped by some boys. ક્લિયર? ચલો એવો જ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 2. શું ક્વેશ્ચન આપેલો છે? Why did your brother write such a letter? હવે જોઈએ તો પ્રશ્નની અંદર આપણને આપેલું છે why. આપણને ખબર પડી ગઈ પ્રશ્નાર્થ ચિહ્ન. એનો મતલબ કે વાક્ય કેવું છે? તો કે પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્ય એટલે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. હવે આ વાક્યને આપણે વોઇસ ચેન્જ કરવાનો છે તો પહેલા તો આપણી પાસે એ ખબર હોવી જોઈએ વાક્યની અંદર શરૂઆત કરેલી છે યોર બ્રધર દ્વારા. એનો મતલબ વાક્ય એક્ટિવ વોઇસ છે, ચેન્જ કરવાનું છે પેસિવ વોઇસ ની અંદર. તો હવે આ એક્ટિવ વોઇસ સેન્ટેન્સ ને પેસિવ માં આપણે કન્વર્ટ કરવું છે અને વાય વડે વાક્યની શરૂઆત થઈ છે. તો વાય ના રૂલ મુજબ આપણને ખબર જ છે શું થાય? તો કે વાય હોય તો વાય ને એમને એમ જ રહેવા દેવું પડે. પછી એનાથી આગળ જોઈએ તો કે ડીડ અને V1 એનો મતલબ તો કે આ પણ પાસ્ટ ટેન્સ આપેલો છે, સિમ્પલ પાસ્ટ. સિમ્પલ પાસ્ટ ને મારે પેસિવ માં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડે? તો કે સિમ્પલ પાસ્ટ ને પેસિવ માં કન્વર્ટ કરવું હોય ત્યારે મારે વોઝ અથવા વર નો ઉપયોગ કરવો પડે. ચેક કરીએ વાય, વોઝ, વાય, વોઝ, વાય, વોઝ, વાય, ઇઝ. તો ઇઝ વેલિડ નથી. હવે શું કરવાનું? તો કે એના પછી આપણે ઓબ્જેક્ટ ગોતવો પડશે. તો કે ઓબ્જેક્ટ શું છે? such a letter. આખો શબ્દ ઓબ્જેક્ટ છે જે વાક્યની આગળ આવી જવો જોઈએ. તો કે why was પછી તો કે અહીંયા લેટર છે તો ઓપ્શન એ ના આવી શકે. such a letter, yes. પણ આપણે આગળ જ વાત કરી હતી શું આવવું જોઈએ? તો કે વર્બ ફોર્મ કયું આવવું જોઈએ? V3. ચેક કરો અહીંયા તો કે V1 આપેલું છે તો ઓપ્શન બી પણ નીકળી ગયો. આપણો જવાબ શું થાય?
તો ઓપ્શન સી. ચલો એના પછી આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 3. ત્રીજા નંબરનો ક્વેશ્ચન આપણને આપેલો છે. The exhibition, અહીંયા exhibition was opened by the governor. હવે જો વાક્યને જોવામાં ઉતાવળ નહીં કરવાની. શું કામ નહીં કરવાની? કારણ અહીંયા આપણને શું કીધું? The exhibition was opened by the governor. બાય ધ ગવર્નર વાક્યમાં ક્યાં આવે? તો કે એટલી તો ખબર જ હોય કે સાહેબ આ વાક્ય પેસિવ હોય તો બાય ધ ગવર્નર સબ્જેક્ટ છે બાય પછી આવે. એનો મતલબ પેસિવ છે તો હવે શું કરવાનું? તો કે આને કન્વર્ટ કરવું એક્ટિવ માં પડશે. ક્લિયર? તો હવે એક્ટિવ વોઇસ નું વાક્ય મેળવવા માટે પહેલો ક્રમ જે આપણે આગળ એક્ટિવ માંથી પેસિવ માટે જે ફોલો કરતા હતા એની રિવર્સિબલ પ્રોસેસ શું કરવું પડશે? તો કે ધ ગવર્નર છે એ પહેલા આવી જવું જોઈએ, ધ એક્ઝિબિશન છે એ છેલ્લે જવું જોઈએ. ક્લિયર? તો ચાલો અહીંયા શરૂઆત કરીએ. તો કે ધ ગવર્નર, અહીંયા ધ એક્ઝિબિશન નો આવે, ધ ગવર્નર. ક્લિયર? હવે આગળ વધીએ. તો કે એના પછી શું જોવાનું? તો અહીંયા આપેલું છે વોઝ, એકલું વોઝ આપેલું છે, એની સાથે V3 આપેલું છે. વોઝ સાથે V3 એનો મતલબ કે આ વાક્ય છે એ કયું છે? તો કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ નું છે. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર શું આવે? તો કે આપણને બધાને ખબર છે કે જો વાક્ય અફર્મેટિવ સેન્ટેન્સ હોય, હકાર વાક્ય આપેલું હોય તો એની અંદર ફક્ત V2 આવો આપણે ઉપયોગ કરીએ છીએ. તો લેટ્સ ચેક. જેમાં પણ V2 હોય એ આપણો જવાબ આવશે. ચાલો જોઈએ. અહીંયા ઓપન નોટ વેલિડ, અહીંયા વોઝ ઓપનિંગ ક્યાંય આપણને being શબ્દનો ઉલ્લેખ કરેલો નથી. જો હોય તો આ પોસિબિલિટીઝ થઈ શકે પણ આવું તો છે નહીં. એટલા માટે શું થશે? ધ ગવર્નર ઓપન ધ એક્ઝિબિશન. રાઈટ આન્સર થશે ડી. ક્લિયર? ચાલો જોઈએ એવા નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર. ક્વેશ્ચન નંબર 4. શું કીધું છે આપણને? ધ ફિલ્ડ ઇઝ પ્લગ. હવે તો કે સેન્ટેન્સ જોઈને જ કન્ફ્યુઝ થઈ જાય. સાહેબ ધ ફિલ્ડ ઇઝ પ્લગ આનો મીનિંગ પેલા તો એ મીનિંગ જાણવા કરતા પણ ખાસ સાહેબ આ વાક્ય એક્ટિવ છે કે પેસિવ છે આ કાઈ ખબર પડતી નથી. ન ખબર પડે ત્યારે પહેલું કામ શું કરવાનું કે વાક્યની શરૂઆત કોનાથી થઈ આ ચેક કરો. ધ ફિલ્ડ. ધ ફિલ્ડ આપેલું છે શું છે? કોઈ સબ્જેક્ટ છે? ના, આ સબ્જેક્ટ નથી, આ ઓબ્જેક્ટ છે. તો એનો મતલબ એમ કે જો વાક્યની શરૂઆત ઓબ્જેક્ટ થી થઈ હોય તો એ વાક્ય આપણું કેવું કહેવાય? પેસિવ વોઇસ કહેવાય. તો પેસિવ વોઇસ સેન્ટેન્સ ને આપણે શેમાં કન્વર્ટ કરવું પડે? તો કે એક્ટિવ વોઇસ માં કન્વર્ટ કરવું પડે. અહીંયા હવે જોઈએ તો કે વાક્ય પેસિવ છે પણ અહીંયા બાય પછી આપણને કંઈ આપેલું છે નહીં. એનો મતલબ કે આપણે એમસીક્યુ ઉપર ફોકસ કરવાનું. ચાલો જોઈએ. સૌથી પહેલા તો કે જે વાક્યની શરૂઆત ધ ફિલ્ડ થી થાય એ એક્ટિવ બને? ના, ન બની શકે. આગળ વધીએ. સમવન બંને એમસીક્યુ સમવન વાળા છે. નીચે હી, શું અહીંયા આપણને બાય હિમ આવું આપેલું છે? ના, આવું નથી. એનો મતલબ અહીંયા હી વાળો એમસીક્યુ પણ ના બને. ક્લિયર? ચાલો હવે બાકી વધે છે ઓપ્શન બી અને ઓપ્શન સી. તો ચેક કરીએ ઓપ્શન બી આવી શકે કે સી આવી શકે. તો અહીંયા ધ્યાન આપો. જો અહીંયા પ્લગ, અહીંયા પ્લગ. હવે જો ઈડી વાળું રૂપ આપેલું છે તો આપણને એમ થાય સાહેબ અહીંયા ઈડી એટલે નીચે પણ ઈડી હોય એવું સિલેક્ટ કરવું. ના ના ના, આવી ઉતાવળ કરવાની નથી. શું છે અહીંયા? ઇઝ. ઇઝ ક્યારે આવી શકે? તો આપણને ખબર છે પેસિવ વોઇસ માં ઇઝ છે એ પ્રેઝન્ટ ટેન્સ નું સેન્ટેન્સ હોય ત્યારે આપણે લાવીએ છીએ. તો પ્રેઝન્ટ ટેન્સ ના સેન્ટેન્સ ની અંદર ઈડી વાળું રૂપ આવે? ના આવે. ક્લિયર? તો હવે જો someone plugs the field થઈ શકે? યસ. તો આપણો રાઈટ આન્સર થશે બી. ક્લિયર? ચાલો એવો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 5. શું કીધું છે આપણને ક્વેશ્ચનમાં? My pen has been stolen. મારી પેન ખોવાઈ ગઈ. હવે ચોરાઈ ગઈ. તો હવે આ વાક્યને આપણે શેમાં ચેન્જ કરવાનું છે? કે વોઇસ માં ચેન્જ કરીને આપણે લખવાનું છે. એનો મતલબ આના ઉપરથી આપણને અંદાજ આવી જાય. હા, શું અંદાજ આવી જાય? કે સાહેબ પેન થી વાક્યની શરૂઆત થઈ એનો મતલબ વાક્ય કેવું છે? પેસિવ વોઇસ. કન્વર્ટ શેમાં કરવાનું? એક્ટિવ વોઇસ. તો ચાલો એક્ટિવ વોઇસ માં કન્વર્ટ કરવા માટે આ પેન ક્યાં જવું જોઈએ? વાક્યને અંતે જવું જોઈએ. અહીંયા કોઈ સબ્જેક્ટ છે નથી તો આપણી રીતે એને સબ્જેક્ટ ક્રિએટ કરવો પડશે. યસ. કેવી રીતે? તો કે એમસીક્યુ બેઝ, કેમ કે આપણે લખવાનું તો નથી. યસ. તો ચાલો જોઈએ ઓપ્શન એ, માય પેન ઇઝ સ્ટોલન. શું આવું આવી શકે? ના. આગળ વધીએ. somebody, someone
યસ પોસિબલ છે, પણ હજુ આગળ જુઓ હેઝ, તો બંનેમાં હેઝ પણ છે. હવે આગળ વધીએ તો આપણે આગળ જ રૂલ જોયો તો શું આવે, જે કોઈ પણ ટુ બી ના રૂપ મૂકીએ એના પછી શું કરવું પડે, તો કે સર પેસિવ વોઇસ હોય એમાંથી એક્ટિવ વોઇસ થાય ત્યારે આપણે V3 કરતા હતા, સોરી એક્ટિવ વોઇસ નું પેસિવ કરીએ એટલે V3 કરતા હતા. હવે અહીંયા તો કે પેસિવ માંથી એક્ટિવ માં કન્વર્ટ કરીએ છીએ, પણ હેવ એઝ આપ્યા છે તો હેવ અને હેઝ ની સાથે મારે કોનો ઉપયોગ કરવો પડે, તો કે સાહેબ હેવ એઝ પ્લસ V3 આવવું જોઈએ. તો જો અહીંયા હેઝ V3 હેઝ V1 તો V1 આવે ના, તો ઓપ્શન સી નીકળી ગયો. હવે કયો ઓપ્શન બાકી રહે, તો કે આપણો ઓપ્શન બી રાઈટ આન્સર થશે. somebody has stolen my pen. ક્લિયર? એનાથી આગળ જઈએ ક્વેશ્ચન નંબર 6. હવે જ્યારે એક્ઝામ ની અંદર તમારી સામે આવો ક્વેશ્ચન આવી જાય ફ્રેન્ડ્સ, જો we prohibit smoking, આવો ક્વેશ્ચન આવે એટલે પહેલો પ્રોબ્લેમ ન્યા થાય, સર અહીંયા ing આપ્યું છે તો અમારે ing નું શું કરવાનું, કઈ નથી કરવાનું. ing આ વર્બ સાથે આપેલું નથી, કોની સાથે છે, તો કે જે ઓબ્જેક્ટ છે એની સાથે ing છે. આને તમારે ક્યાંય કન્ફ્યુઝન માં લાવવાનું નથી, આનાથી ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી. શું કરવાનું, તો કે આ રૂલ યાદ રાખો, વી સબ્જેક્ટ છેલ્લે જવો જોઈએ, સ્મોકિંગ ઓબ્જેક્ટ આગળ આવવો જોઈએ, આ જ રૂલ ફોલો કરો. ચાલો જોઈએ તો વી થી વાક્યની શરૂઆત થાય, એના એ જ વાક્ય પેસિવ હોય ના, ન હોય. ક્લિયર? હવે આગળ વધીએ, જે વાક્યની શરૂઆત ઓબ્જેક્ટ સ્મોકિંગ થી થાય એ આપણો આન્સર હોય તો આ તો 3 એ 3 છે. યસ, તો બધામાં સ્મોકિંગ આપ્યું. હવે એનાથી આગળ જઈએ, જો પ્રોહિબિટ, પ્રોહિબિટ કયું રૂપ છે, તો કે આપણને ખબર હોવી જોઈએ કે સાહેબ આ V1 છે. V1 છે નો મતલબ તો કે વર્તમાન કાળ છે. વર્તમાન કાળની અંદર તો કે is આવી શકે, is આવી શકે, was આવી શકે ના સાહેબ, was આવે નહીં. એનો મતલબ હવે આપણી પાસે બે જ ઓપ્શન બાકી રહે છે, સ્મોકિંગ is prohibit, સ્મોકિંગ is prohibited. તો વારંવાર એક જ નિયમ કહું છું, શું આવે, તો કે પેસિવ કરીએ ત્યારે ક્રિયાપદનું V3 આવે. તો જો અહીંયા V3 કયું છે, તો કે ઓપ્શન સી, ઓપ્શન બી ની અંદર V3 છે નહીં. તો શું થશે, we prohibit smoking, એનું પેસિવ કરીએ એટલે સ્મોકિંગ is prohibited. ક્લિયર? જો કદાચ આ MCQ ની અંદર તમને સબ્જેક્ટ આપેલો હોત તો આગળનું વાક્ય આવું પણ બની શકત, by us, પણ નથી તો પણ અધૂરું વાક્ય પણ આપણો જવાબ હોઈ શકે છે. ચાલો એનાથી આગળ જઈએ, એનાથી આગળ ક્વેશ્ચન નંબર 7. 7મો ક્વેશ્ચન જુઓ, people will soon forget it, આવું વાક્ય આપણને આપેલું છે. હવે જ્યારે ક્વેશ્ચન આપણી પાસે છે, આને આપણે કન્વર્ટ કરવાનું છે શેમાં, તો કે એક્ટિવ હોય તો એમાંથી પેસિવ કરવાનું છે, અને જો પેસિવ હોય તો એક્ટિવ કરવાનું છે. આટલી તો આપણને ખબર જ છે. યસ, હવે તો કે વાક્ય કયું છે, તો કે સાહેબ આ વાક્ય એક્ટિવ છે, કરવાનું શું છે, તો કે સાહેબ આ વાક્યનું પેસિવ કરવાનું. તો રૂલ પ્રમાણે સબ્જેક્ટ છેલ્લે, ઓબ્જેક્ટ પહેલા. ઓબ્જેક્ટ કોણ છે, ઓબ્જેક્ટ ઇટ, તો ઇટ થી શરૂ થતા હોય એવા તો કે બધા જ છે. પછી તો કે અહીંયા will છે, તો સાહેબ મને એટલી ખબર છે કે જો will વાળું વાક્ય આવે તો will નું પેસિવ બનાવો એટલે સાથે શું કરવું પડે, બી મૂકવું પડે. તો હવે will સાથે બી હોય એવા ઓપ્શન ચેક કરો, તો કે અહીંયા will be છે, અહીંયા will soon forget ના, બી નથી, will soon be હા છે, will be છે. હવે તો કે 3 ઓપ્શન બાકી રહે. હવે એના પછી આગળ શું ચેક કરવાનું, તો કે અહીંયા forget છે, આનું આપણે V3 ચેક કરવાનું. જો તો forget નું V3 હોય એવા ઓપ્શન, તો forget નું V3 અહીંયા V3 આપ્યું નથી, એનો મતલબ આ. ક્લિયર? હવે તો આપણો ક્વેશ્ચન ઈઝી બની ગયો ના. કેમ, તો કે હવે જે કન્ફ્યુઝન છે, જો it will be soon forgotten, it will soon be forgotten. તમને એવું લાગતું હશે બે આન્સર સાચા છે? નહીં. એઝ અ ગ્રામર જ્યારે તમે આવો ક્વેશ્ચન એક્ઝામ ની અંદર ફેસ કરો અને જો અટેમ્પ્ટ કરવાની ટ્રાય કરો તો આ રૂલ યાદ રાખજો. કયો રૂલ? જ્યારે પણ તમને આવો કોઈ એડવર્બ નો શબ્દ, એડવર્બ ઓફ ટાઈમ soon આપેલું છે અહીંયા, આવો શબ્દ જોવા મળે એટલે તમારે આના માટે શું યાદ રાખવાનું કે સર આ will be પછી કોઈ દિવસ soon મુકાતું નથી. તો ક્યાં મુકાય, તો soon જે એડવર્બ ઓફ ટાઈમ છે એ હંમેશા will પછી મુકાય છે અને બી પહેલા મૂકવામાં આવે છે. એટલા માટે it will soon be forgotten, આવો આપણો જવાબ થશે. તો આપણો ઓપ્શન આવશે સી. ક્લિયર? ચાલો એનાથી આગળ જઈએ, ક્વેશ્ચન નંબર 8.
8મો ક્વેશ્ચન આપણને આપેલો છે. શું કીધું? ચેન્જ ધ વોઇસ. I have sold my bicycle. મેં મારી સાયકલ વેચી દીધી. હવે બાઇક લેશે. સાયકલ વેચાઈ ગઈ તો કઈ વાંધો નહીં, નવી બાઇક લાવશે. પણ આપણને શું કીધું છે? તો કે વોઇસ ચેન્જ કરવાનું છે. હવે સિમ્પલ, સબ્જેક્ટ I, ઓબ્જેક્ટ my bicycle. શું કરવાનું? ઓબ્જેક્ટ પહેલા, સબ્જેક્ટ છેલ્લે. ચેક કરી લ્યો, my bicycle સૌથી પહેલા હોય એવા MCQ તો કે 3 માં છે અને none of these છે. શું આ 3 માંથી એકેય નહીં હોય? તો none of these આવે. તો પહેલા એ ચેક કરવું પડશે. my bicycle થી શરૂઆત થઈ. યસ યસ યસ. હવે તો કે my bicycle સાથે અહીંયા શું આપેલું છે? have અને V3. હવે આપણને ખબર હોવી જોઈએ, have આપેલું હોય તો કાં તો have અથવા has આવે. તો my bicycle એક જ છે. હા ના ના સાહેબ, અમારી જાજી બધી સાયકલો. ના, તો બાયસિકલ્સ આવે, પણ એવું અહીંયા કીધું નથી. એક જ છે. યસ, એક છે તો એની સાથે have ન આવે. તો પહેલો ઓપ્શન એ નીકળી ગયો. યસ. હવે તો કે has હા આવી શકે. હવે બીજી વાત, અહીંયા have છે, અહીંયા had છે. શું તમને ક્યાંય એવો રૂલ આપ્યો છે કે કાળ ચેન્જ કરવો? ના. એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ માં ભૂલથી પણ કાળ ચેન્જ કરવાનો થતો નથી. ઓપ્શન સી પણ નથી. તો હવે ઓપ્શન બી ચેક કરી લો. જો ન હોય તો આન્સર ડી આવે. ચેક કરો, માય બાયસિકલ, પછી એક વચન છે હેઝ, V3 સોલ્વ. જો અહીંયા શું આપેલું છે? માય બાયસિકલ, એની સાથે હેઝ, પછી તો કે સોલ્વ. તો હવે ચેક કરો તો આવું આમાં વેલિડ બને? ચેક કરીએ. કદાચ તમને આમાં કન્ફ્યુઝન લાગતું હોય તો યાદ કરો, જ્યારે પણ તમને have અને V3 આવી રીતે આપેલું છે તો આની પેસિવ સેન્ટેન્સ ની વાક્ય રચનાઓને યાદ કરો. સૌથી પહેલા શું આવે? તો કે સાહેબ ઓબ્જેક્ટ આવે. ઓબ્જેક્ટ પછી શું આવે? કાં તો have હોય તો have, has હોય તો has આવે. આના પછી તો કે સાહેબ મારે આની સાથે V3 મૂકવું પડે. યસ, V3 મૂકવાનું, પણ સાથે શું મૂકવાનું? બીન પણ મૂકવાનું. તો હવે ચેક કરો, આમાં બીન છે? ના 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 સાહેબ, આમાં બીન તો નથી. મિસ્ટર બીન તો ક્યાંક વયા ગયા. હા, તો મિસ્ટર બીન વયા ગયા એનો મતલબ ઓપ્શન બી પણ આપણો આન્સર છે નહીં. તો શું આવે? ઓપ્શન ડી, નન ઓફ ધીસ. આમાંથી એક પણ વાક્ય નથી. કેમ નથી? કારણ કે જો સાચો આન્સર જોવો હોય તો સાચો આન્સર શું બને? માય બાયસિકલ અહીંયા has been sold by me. અથવા તો જો by me ના લખો તો my bicycle has been sold. આટલું હોવું જોઈએ. છે એવું નથી. તો આન્સર થાય none of these. ક્લિયર? નેક્સ્ટ, એના પછી આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 9. 9મો ક્વેશ્ચન શું છે? બધી will bring the pony. સાહેબ આમાં તો બધી એવી. હા, અત્યારે ટ્રેન્ડિંગ બધો બધી, ઈ જ બધી અહીંયા છે. શું કીધું? બધી will bring the pony. સાહેબ આ પોની એટલે છોકરીઓ માથે હોય? ના, આ પોની એટલે એ પોની નથી. તો શું છે? તો કે a type of horse. આ શું છે? a type of horse. એક પ્રકારનો ઘોડો કહેવામાં આવે છે. એક ઘોડાની પ્રજાતિનું પ્રાણી છે જેને પોની કહેવામાં આવે છે. આ છોકરીઓને હોય ઈ પોની નથી. હવે શું કરવાનું? તો કે ચેન્જ ધ વોઇસ. આનો વોઇસ ચેન્જ કરવાનો છે. તો વોઇસ ચેન્જ કરવા માટે શું કરવું પડશે? તો કે સર ધ પોની આપેલું છે એ વાક્યની શરૂઆતમાં. ચાલો, પોની વાક્યની શરૂઆતમાં હોય એવા 3 MCQ. હા, ઓપ્શન ડી એ તો બધી છે. બધીને આપણે કાંઈ કામ છે નહીં. હવે શું કરવાનું? ધ પોની આગળ આવી ગયું. હવે શું છે? સર will છે, તો will સાથે શું યાદ રાખવાનું? તો કે will આવે એટલે will be. ચેક કરો, will be છે. જો અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે. પછી તો કે will be આવે એટલે પછી યાદ રાખવું પડે V3. જો અહીંયા શું છે? bring. V3 છે? ના, નથી. આગળ વધીએ. અહીંયા આપેલું છે bought, અહીંયા આપેલું છે brought. સાહેબ આ બેયને ક્યાંક જોયા છે? જોડવા ભાઈઓ હોય એવા લાગે? હા લાગે. કેમ? તો કે આ buy એટલે ખરીદવું, એનું V3 થાય bought. આ છે bring, એનું V3 થાય brought. તો હવે ચેક કરો, અહીંયા buy છે કે bring છે? તો કે આપણને તો અહીંયા bring આપ્યું સાહેબ. તો bring હોય તો અહીં શું કરવું પડે? brought કરવું પડે. તો એનો મતલબ ઓપ્શન સી પણ નથી. તો આન્સર શું થશે? the pony will be brought by બધી. ક્લિયર? હવે આગળ વધીએ. એનાથી નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. ક્વેશ્ચન નંબર 10. ચાલો, 10મો ક્વેશ્ચન શું આપ્યો? મિસ્ટર ભટ્ટ, હું પોતે teaches us
ગ્રામર. તમને બધાને ગ્રામર શીખવાડું. હા, તો વાક્ય આપેલું છે મિસ્ટર ભટ્ટ ટીચીસ અસ ગ્રામર. હવે પહેલું તો એ જ્યારે આવો ક્વેશ્ચન આપણી સામે આવે એટલે પહેલા તો થોડીક વાર આમ રેસ્ટ કરી આમ ઊંડો શ્વાસ લઈને વિચારવાનું કે આનું પેસિવ થાય. હા થાય. કેટલી રીતે થાય? તો કે બે રીતે. કેમ ખબર પડી સાહેબ? તો કે બસ તમને આવડે એટલે અમને આવડે. ના, એવું ન હોય. મને તો આવડે પણ તમને કેમ આવડે? તો કે અહીંયા ચેક કરો, આ વર્બ છે. હા સાહેબ. વર્બ પછી શું છે? તો કે અહીંયા અસ. આ અસ ને મારે પહેલા લઈ જવું હોય તો હા પેસિવ બને. પછી તો કે ગ્રામર ને પહેલા લઈ જવું હોય તો કે હા પેસિવ બને. તો કેટલી રીતે પેસિવ બને? તો કે એક અને એક બે રીતે પેસિવ બને. હા, તો હવે બે માંથી કયો એમસીક્યુ આપણો સાચો છે એ પહેલા ચેક કરવું પડશે. હા, ચાલો શરૂઆત કરીએ વન બાય વન. પહેલો એમસીક્યુ, આપણે માની લો કે વાક્યને અસ થી આપણે ચેન્જ કરીએ. અસ ને વાક્યની શરૂઆતમાં લઈ આવીએ તો શું થવું જોઈએ? વી થવું જોઈએ. ચાલો ઓકે. હવે તો કે વી હોય એવા એમસીક્યુ પહેલા ચેક કરી લઈએ. અહીંયા વી વાળો ઓપ્શન બે છે, આર અને વર્ડ. પણ હવે આગળ વધીએ. ટીચીસ એસસીએસ ક્યારે લાગે? ક્યાં કાળમાં લાગશે? તો કે તમને બધાને હવે ખબર હોય સાહેબ, જો પ્રેઝન્ટ ટેન્સ હોય તો જ એસઈએસ લાગે. અને કયા પ્રેઝન્ટ ટેન્સ ની અંદર? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ત્રીજો પુરુષ એક વચન, થર્ડ પર્સન સિંગ્યુલર હોય. આ મિસ્ટર ભટ્ટ એક જ છે. હા, તો એના માટે એસઈએસ લાગે. તો આપણે હવે ચેક કરવું પડે જો પ્રેઝન્ટ ટેન્સ હોય તો એની અંદર વર આવે? ના, ન આવે. તો કે આર વેલિડ છે. તો હવે આગળ ચેક કરીએ. વી આર પછી V3 taught grammar by મિસ્ટર ભટ્ટ. હા સાહેબ, આ વાક્ય વેલિડ છે પણ ઉતાવળ કરીને જે લાગે છે એ ટીક કરી દેવાનું નહીં. તો શું કરવું પડે? હજી બે ઓપ્શન છે. બે ઓપ્શન ચેક કરીએ. જો ગ્રામર થી મારે વાક્યને પેસિવ બનાવવું હોય તો કે ગ્રામર વાક્યની શરૂઆતમાં, એમાં પણ વર્તમાન કાળ છે તો એમાં પણ વોઝ ન આવે, ઇઝ આવે. હા, આવી શકે. પણ યાદ કરો અહીંયા આપણે કયું રૂપ મૂકવું પડે? V3. જો અહીંયા V3 છે નથી તો એ ઓપ્શન પણ ના આવે. તો આપણો રાઈટ આન્સર થશે બી. આ વી આર ટોટ ગ્રામર બાય મિસ્ટર ભટ્ટ. ક્લિયર? ચાલો જોઈએ એના પછીનો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 10. જો ક્વેશ્ચનમાં શું કીધું છે? Somebody hit the dog with a stick. સાહેબ, ક્વેશ્ચન તો કઈક સારો હોય એવો લાગે છે. હા, સારો લાગે છે. પણ હવે ક્વેશ્ચન ની અંદર જ આન્સર છે, પણ એ આન્સર કેવી રીતે આપવાનો એ આપણે સમજવું પડશે. ચાલો જોઈએ. ચેન્જ ધ વોઇસ. આમાં પણ વોઇસ જ ચેન્જ કરવાનો છે. ઓકે. હવે જો somebody વાક્ય કેવું છે? તો કે somebody થી શરૂઆત થયું એટલે સાહેબ આ વાક્ય એક્ટિવ વોઇસ છે, એને કરવું પડે મારે પેસિવ વોઇસ. તો પેસિવ વોઇસ માં મારે કન્વર્ટ કરવાનું છે તો શું કરવું પડશે? તો કે સિમ્પલ સાહેબ આની અંદર કર્મ ઓબ્જેક્ટ ગોતવો પડે. જો આ સબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ કોણ છે? તો કે વર્બ પછી the dog. આ આપણો ઓબ્જેક્ટ છે. યસ, તો જે વાક્ય the dog થી શરૂ થાય એ આપણો જવાબ બનશે. ચેક કરો તો કે બધા વાક્યની શરૂઆત dog થી થાય છે. હા, પછી તો કે એનાથી આગળ જઈએ તો કે એના પછી હવે શું જોવાનું છે? તો કે એના પછી કાળ ચેક કરવાનો. સાહેબ આમાં કયો કાળ નક્કી કરવો? હિટ. તો કે એના ત્રણ રૂપ એક સરખા જ થાય. હા, પણ હવે ત્રણ રૂપ સરખા થાય કાં તો સિમ્પલ હોય, એમાં પ્રેઝન્ટ હોઈ શકે અથવા પાસ્ટ હોઈ શકે. જો ફ્યુચર હોય તો વિલ આવવું જોઈએ, વિલ છે નથી. તો પ્રેઝન્ટ અને પાસ્ટ હશે તો એ વેલિડ બને. પણ હેઝ સાથે બીન શું સિમ્પલ પ્રેઝન્ટ સિમ્પલ પાસ્ટ માં આવે? ના આવે. તો પહેલા એમસીક્યુ એ આપણો નીકળી જાય. હવે આગળ વધીએ. અહીંયા વોઝ ક્લિયર. V3 હિટ એ ક્લિયર. પણ હવે ચેક કરો. બાય અ સ્ટિક, વિથ અ સ્ટિક. બાય અને વિથ બે ભેગું કોઈ દિવસ આવું વાક્ય જોયું? સાહેબ જોયું? હા કેવું તોય વાંધો, ના કઈ તોય વાંધો. થાય ને એવું? ચિંતા ના કરો, આ બે સાથે કોઈ દિવસ નથી આ વાક્યનું પેસિવ બનતું નથી. હવે આપણી પાસે બે ઓપ્શન છે, બી અને સી. હવે તમારામાંથી 80% સ્ટુડન્ટ આનો જવાબ આપવા માટે તૈયાર હશે. અને કયો જવાબ આપશે? સાહેબ the dog was hit by a stick. થશે? હા, પણ તમે એવું કહો છો ગ્રામર નિયમ મુજબ by a stick. આ વેલિડ નથી. શું આવે? the dog was hit with a stick. સાહેબ ઈ કેમ સમજાણું નહીં? તો જો આ વસ્તુ ક્લિયર ન થાય તો યાદ કરો પ્રિપોઝિશન નો રૂલ. પ્રિપોઝિશન નો રૂલ છે
આવું કીધેલું છે કે જ્યારે પણ તમને ઇન્સ્ટ્રુમેન્ટ ની વાત કરેલી હોય તો ઇન્સ્ટ્રુમેન્ટ સાથે હંમેશા પ્રિપોઝિશન વિથ આવે, બાય નો ઉપયોગ થતો નથી. આ રૂલ અકોર્ડિંગ તમારો આન્સર થાય ધ ડોગ વોઝ હિટ વિથ અ સ્ટિક. થયું ક્લિયર? હવે વિચારો, જો આવો જ ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછી લે તો શું તમે અત્યાર સુધી જાણતા હતા? ના. તો ન જાણતા હોય તો અત્યારે ખબર પડી ગઈ, અને જાણતા હોય તો તમારા માટે વેલ એન્ડ ગુડ વાત છે. ચાલો આગળ વધીએ. હજુ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12. પણ એની પહેલા આપણે વાત કરીએ અમારી એકલવ્ય એકેડમી વિશે. તો જો હાલની અંદર કોન્સ્ટેબલ માટેની 2 બેચ ફૂલ થઈ ગઈ છે. જે લોકો પણ એડમિશન લેવા માટે તૈયાર હોય અને જે પરીક્ષા પાસ કરવા માટે તત્પર હોય એવા બધા જ વિદ્યાર્થીઓને હજુ પણ કહું છું, હજુ પણ એના વિશે માહિતી ન હોય તો એક વખત એકેડમીની મુલાકાતે આવો, નવી બેચ જોઈન કરી અને એની અંદર નવી જે કઈ પણ માહિતીઓ મળે છે એ મેળવો અને આવનારા સમયની અંદર તમારી સરકારી પરીક્ષા પાસ કરવા માટેનું સપનું છે એને સાકાર બનાવો. જો વધુ માહિતી તમે ઈચ્છતા હો તો અહીંયા અમારો કોન્ટેક્ટ નંબર તમને આપેલો છે 9313329074. આ નંબર પર કોલ કરી અને તમે તમારી અપોઇન્ટમેન્ટ પણ લખાઈ શકો છો અથવા રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો. ઓકે, ચાલો એના પછી આગળ આપણે વધીએ. ક્વેશ્ચન નંબર 12 ક્વેશ્ચન આપણને આપેલો છે ચેન્જ ધ વોઇસ. જો આ પણ એવો જ ક્વેશ્ચન. જો વિચારો કે આવા ક્વેશ્ચન તમારી પાસે આવે છે જે તમને નવા લાગે છે. જો આવા ક્વેશ્ચન એક્ઝામ ની અંદર હોય તો શું થાય? વિચારો. પેલું તો અહીંયા આપણને વાક્ય આપેલું છે these mangoes taste sour. હવે એવું કીધું છે વોઇસ ચેન્જ કરો, એટલે પેલું તો આપણે આમાં શું કરશું? સાહેબ અમે એક જ કામ કરી, સોર ને પહેલા લઈ આવી, these mango ને પછી લઈ જાય. ના, બધે એક જ વસ્તુ નથી. તો હવે જો સોર ને તમે પહેલા લઈ આવવાના હોય તો સોર વાળો તો એક જ ઓપ્શન છે. ચેક કરો, સોર was tasted by these mango. ના ભાઈ ના. પછી બધી જગ્યાએ હાલવાનું નથી, ક્યાંક વિચારવું પણ પડે. જો હવે ઓપ્શન એ આપણો વેલિડ નથી. સાહેબ ઓપ્શન એ વેલિડ નથી તો આનો જવાબ શું આવી શકે? તો જો હવે આવી રીતે પ્રશ્ન પૂછાય અને જો આપણને કન્ફ્યુઝન લાગે તો બિંદાસ એક જ કામ કરવાનું, એમસીક્યુ ચેક કરી લેવાના. જો એ ઓપ્શન સોર થી ક્યારે વાક્ય શરૂ થતું નથી, કારણ કે અહીંયા ટેસ્ટ માટે સોર શબ્દ આપ્યો છે, એ કર્મ તરીકે નથી. હવે આગળ વધીએ તો ઓપ્શન બી, સી અને જો આ બે ન હોય તો ઓપ્શન ડી. તો હવે એ કેમ ખબર પડે? તો હવે ચેક કરો, ધીસ મેંગો વાક્ય છે, યસ. અહીંયા પણ ધીસ મેંગોઝ આપેલું છે, યસ. તો શું કર્તા છે એના એ જ વાક્ય પેસિવ બનાવે? નહીં. તો એનો મતલબ ઓપ્શન બી પણ નથી. હવે શું બાકી રહ્યું? તો કે ઓપ્શન સી, said mangoes are sour when they are tasted. આ વાક્ય સાચું છે ખોટું છે કેમ ખબર પડે? તો ચેક કરો. જો અહીં શું કીધું છે? these mangoes tasted sour. કેરી ખાટી લાગી. ક્યારે ખબર પડી? જ્યારે ટેસ્ટ કર્યો ત્યારે. આ વાક્યનું પેસિવ શું આપે? તો કે mangoes are sour when they are tasted. જ્યારે એનો સ્વાદ પારખવામાં આવ્યો ત્યારે ખબર પડી. એનો મતલબ કે આ વાક્ય એનું પેસિવ બને છે, ત્યારે નન ઓફ ધીસ એનો આન્સર થશે નહીં. તો આનો આન્સર આવે છે mangoes are sour when they are tasted. ક્લિયર? ચાલો આગળ વાત કરીએ. હજી આવા જ ક્વેશ્ચન આપણે જોવાના છે. એમાંનો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13. હવે જોઈએ શું આપણને આપેલું છે. ચેન્જ ધ વોઇસ, we saw you and him. ચાલો અત્યાર સુધી એક સબ્જેક્ટ અને એક ઓબ્જેક્ટ તો આપણે જોયા હતા, પણ હવે શું કીધું છે? you and him. હવે સાહેબ શું કરવું? સાહેબ આ બે છે તો ચિંતા નહીં, આ બે છે તો બે ને આગળ લઈ જાઓ, વધારે ચિંતા કરવાની જરૂર નથી. પણ નિયમ યાદ રાખો, જો અહીંયા યુ આ ઓબ્જેક્ટિવ કેસ છે, હિમ ઓબ્જેક્ટિવ કેસ છે, ઓબ્જેક્ટિવ કેસ ને આગળ લઈ જાઓ તો શું બને? સબ્જેક્ટિવ કેસ બને. તો યુ અને હિમ એને આપણે આગળ લઈ જાય એટલે થઈ જશે યુ એન્ડ હિમ નું થઈ જાય હી. ચેક કરો, યુ એન્ડ હી થી વાક્ય શરૂ થાય એ, તો કે યુ એન્ડ હિમ નથી, યુ એન્ડ હી, યુ એન્ડ હી, યુ એન્ડ હી. યસ, વેલિડ છે. હવે આગળ વધો. બી ઓપ્શન માં જુઓ તો સાહેબ વોઝ એક વચનમાં આવે. આ બે એક છે? ના સાહેબ, આ બે એક નથી. ઘણા એમ કે હા સાહેબ બે એક છે, તો હવે તે અને તું બે એક કેવાવ? ના સાહેબ, તો આ એક વચન નથી, એનો મતલબ વોઝ આવે નહીં. તો બહુવચન છે? હા છે. બહુવચનમાં વર આવે? હા વર આવે. આવી ગયા બે માં? યસ.
પણ શું જોવાનું સાહેબ, અમને એટલી ખબર છે કે પેસિવ કરીએ એટલે શું આવે, V3 આવે. ચેક કરો 100 તો V2 નું રૂપ છે, તો શું આવે, you and he were seen by us. ક્લિયર? તો આપણો ઓપ્શન સી થઈ ગયો. ચાલો આગળ વધીએ. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 14. જો they found him guilty of murder, આવું વાક્ય આપેલું છે. હવે સાહેબ શું કરવું? કઈ નહીં, નથી ખબર, એમસીક્યુ ઉપર ફોકસ કરો. જો ખબર છે તો રૂલ ફોલો કરો. કેવી રીતે સોલ્વ કરવું? તો કે જો સૌથી પહેલા સાહેબ અહીંયા આપેલું છે they સબ્જેક્ટ છે, પછી તો કે વાક્યને મારે પેસિવ બનાવવું છે, પણ કઈ રીતે? તો કે જો મારે આ him થી વાક્ય પેસિવ બનાવવું હોય તો him ની જગ્યાએ એને આગળ લઈ આવી એટલે he બને. યસ, તો he થી વાક્ય બને એવા કેટલા છે ચેક કરો. તો કે અહીંયા he થી વાક્ય બને છે. યસ, પણ હવે જો આ ફાઉન્ડ શબ્દ છે, જેને એમ હોય કે સાહેબ મને ખબર છે કે ફાઉન્ડ એટલે શું, તો હવે એના માટે જો જાણતા હોય તો વેલ એન્ડ ગુડ, ન જાણતા હોય તો યાદ કરાવી દઉં. વર્બ તમને આપેલું હોય ફાઇન્ડ તો એનું થાય ફાઉન્ડ. એનો મતલબ આ ફાઉન્ડ શું છે, V2. તો એનો મતલબ કે વાક્ય કયું થયું, સાદા ભૂતકાળનું વાક્ય થાય. તો સાદા ભૂતકાળની અંદર is આવે, પહેલા તો આપણને ખબર હોવી જોઈએ, is આવે ના આવે. સાહેબ આ નીકળી ગયું. અહીંયા તો કે guilty of murder વાળા વાક્યમાં is આપ્યું છે, so is આવે ના આવે. હવે એનાથી આગળ તો કે was. હા, તો હવે બે જ ઓપ્શન 50-50. હા, તો 50-50 માં શું કરવાનું, હવે આગળ વધવાનું. આ V2 હોય તો આપણે કરવું શું પડે સાહેબ, આ V2 હોય તો નો V2 હોય, જે કાંઈ હોય એનું કરવું પડે V3 કરવું પડે. યસ, તો V3 કરવા માટે સાહેબ founded, તો હજી વર્બ ની અંદર જો કન્ફ્યુઝન હોય તો સુધારો લાવજો. ફાઉન્ડેડ ન થાય, ફાઇન્ડ નું ફાઉન્ડ અને ફાઉન્ડેડ થાય તો ફાઉન્ડેડ ઓપ્શન ના આવે. શું આવશે આપણો જવાબ, he was found guilty of murder by them. થઈ ગયું વાક્ય વેલિડ, ક્લિયર? ચાલો એના પછી આગળ વધીએ. હવે શું આવશે, પ્રશ્ન નંબર 15. 15મો ક્વેશ્ચન આપણને આપેલો શું કીધું છે, change the voice, not a word was spoken by Mayur. શું કીધું, not a word was spoken by Mayur. આના વાક્યને જોવામાં જ આપણને અંદાજ આવી ગયો. શું અંદાજ આવી જાય સાહેબ, આ મયુરભાઈ રહ્યા ને એ છેલ્લે બેઠા છે. હા, છેલ્લે બેઠા છે, એનો મતલબ શું કરવાનું, તો કે આને મારે વાક્યની શરૂઆતમાં લઈ જવા પડે. જો આ મયુરભાઈ વાક્યની શરૂઆતમાં આવે તો વાક્ય કેવું બનવું પડે, તો કે એક્ટિવ વોઇસ બનવું પડે. તો એક્ટિવ કેમાંથી બને સાહેબ, એક્ટિવ જો વાક્ય પેસિવ હોય તો બને. ક્લિયર ને? પેસિવ હોય તો એક્ટિવ બને. તો ચાલો એક્ટિવ બનાવવા માટે સૌથી પહેલા આપણે શું કરવાનું, તો કે અહીંયા રહેલું નામ જે સબ્જેક્ટ છે એને ક્યાં લઈ આવવાનો, વાક્યની શરૂઆતમાં. હવે ચેક કરો બધાયમાં વાક્યની શરૂઆતમાં સબ્જેક્ટ છે. હા સાહેબ બધાયની અંદર શરૂઆતમાં સબ્જેક્ટ છે, પણ હવે આગળ શું જોવાનું, તો કે અહીંયા સાહેબ was કીધું છે. was પછી તો કે V3 આપ્યું છે, એનો મતલબ was અથવા were, આના પછી V3. તો આને મારે જ્યારે એક્ટિવ કરવું હોય તો યાદ રાખવું પડે was were સાથે V3 આવે, એનો મતલબ આ વાક્ય છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ નું હોય. યસ, તો સિમ્પલ પાસ્ટ ટેન્સ માં has આવે ના આવે. ક્લિયર? એની સાથે V2 આવી શકે, પણ હવે આગળ અહીંયા જુઓ શું છે, નોટ નો મતલબ વાક્ય કેવું છે, નકાર છે. આમાં ક્યાંય નકાર વાક્ય દેખાય ના સાહેબ, તો આ વાક્ય પણ ના આવે. હવે આગળ જોઈએ, અહીંયા પણ has આવશે ના આવે. શું બાકી રહ્યું, Mayur did not speak a word. તો આ વાક્ય નકાર છે. હા, પાસ્ટ ટેન્સ છે. હા, ઉપરના વાક્યનું એક્ટિવ છે. હા સાહેબ, હવે આટલા હા આવે તો જવાબ આ જ હોય. ક્લિયર? શું થાય, not a word was spoken by Mayur. તો Mayur did not speak a word. ક્લિયર? હવે જોઈએ નેક્સ્ટ, એના પછીનો ક્વેશ્ચન નંબર 16. શું આપેલું છે, the road was lined with people. કઈ આઈડિયા આવે? હા સાહેબ, હમણાં તમે કઈ કહેતા હતા કે with આવે with. પણ હવે એ વાક્યમાં with આવે એ તો આપણે સમજ્યા, પણ હવે આગળ વધીએ તો આ વાક્ય આપણને કેવું આપ્યું લાગે છે સાહેબ? આ તો અમને એવું લાગે છે કે with people પાછળ છે, એનો મતલબ કે અહીંયા પેસિવ વોઇસ છે એવું લાગે છે. હા, પેસિવ વોઇસ છે, અને શું કરવું પડે સાહેબ, આને મારે એક્ટિવ વોઇસ કરવું પડે. એક્ટિવ વોઇસ માં કન્વર્ટ કરવા માટે મારે આગળ અહીંયા જોવું પડે શું છે, was
was અને V3 આગળના ક્વેશ્ચનમાં ચેક કર્યું. was V3 દેખાય તો કયો ટેન્સ હોય? તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય. હા, સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો જો people line તો V1 છે, ના આવે. people was line તો આ તો એના એ જ વાક્ય છે સાહેબ. એક્ટિવ ને પેસિવ બે એક થોડા હોય? ના હોય, તો આ ના આવે. હવે આગળ none of this, જો આ ના હોય તો none of this આવે. ચેક કરો. people છેલ્લેથી પહેલા આવી ગયું, હા. the road છેલ્લે જતું રહ્યું, હા. સિમ્પલ પાસ્ટ છે તો સાહેબ આનો જવાબ થશે people line the road. ક્લિયર? તો none of this પણ નહીં આવે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 17. હવે જો change the voice આપેલું છે. all his friends laughed at him. હવે તો કે laughed at him આવું વાક્ય આપ્યું છે. વાક્યની શરૂઆતમાં સાહેબ એવું કીધું છે all his friends. તો શું કરવું સાહેબ? વિચારવાનું? વિચારવાની જરૂર નથી. આપણને બધાને ખબર છે અહીંયા સબ્જેક્ટ છે, અહીંયા ઓબ્જેક્ટ છે. યસ, આ ઓબ્જેક્ટ ને જો હું આગળ લઈ આવું તો હિમ નું શું થાય? તો કે હી થાય. તો જો હી વાળો ઓપ્શન છે, હા છે. હવે ટેન્સ ચેક કરો. laughed, ed ક્યાં આવે સાહેબ? એટલી તો ખબર પડી જ જાય. ed આવે પાસ્ટ ટેન્સ માં. તો પાસ્ટ ટેન્સ વાળું રૂપ હોય એવું જ આપણે રાખવાનું છે. જો અહીંયા હેડ બીન, શું તમને અહીં કે હેડ દેખાય છે? નથી. તો એનો મતલબ આ નથી. was ત્રણે ની અંદર was આપેલા છે. યસ. હવે તો કે આપણને બધાને ખબર છે પેસિવ કરીએ એટલે આ ed વાળું રૂપ છે એ ed વાળું V3 રૂપ એમને એમ જ રહેશે. જો અહીંયા તો કે છે, અહીંયા તો કે છે, અહીંયા તો કે છે. ત્રણેયની અંદર આપેલું છે, હા. હવે તો કે હવે શું કરવાનું? તો કે હવે જુઓ અહીંયા શું કીધું? by all his friends. તો સાહેબ આમાંથી at ક્યાં છે? ના. શું તમને એવું કીધું કે જ્યારે કોઈ એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ માં લઈ જાવ વાક્ય એટલે પ્રિપોઝિશન બધાય કાઢી નાખવાના? કીધું કોઈએ? ના, નથી કીધું. તો at ને કાઢવાનું થતું નથી. તો ઓપ્શન એ પણ નથી. હવે ચેક કરો અહીંયા તો કે he was laughed at. તો આમાં સાહેબ by નથી. by ક્યાં ગયા? એટલે પ્રિપોઝિશન by ક્યાં ગયા? ઈ આમાં ક્યાં આપ્યા નથી. તો ઓપ્શન સી પણ નથી. હવે શું રહ્યું? he was laughed at by all his friends. હા, બે છે. હા, જો બે અહીંયા દેખાય છે એનો મતલબ આનો આન્સર શું થાય? ડી. he was laughed at by all his friends. ક્લિયર? ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 18. શું કીધું છે? change the voice, do not insult the weak. સાહેબ આવું વાક્ય, હા, આ વાક્ય આપણને આપેલું છે આજ્ઞાર્થ વાક્ય, અને આજ્ઞાર્થ વાક્યની અંદર આપણને વોઇસ ચેન્જ કરવા માટે કીધું છે. ઘણી બધી એક્ઝામમાં આવા ક્વેશ્ચન પૂછાણા છે અને તમારા માટે પણ પરીક્ષામાં પૂછાઈ શકે એવા ચાન્સીસ વાળું વાક્ય છે. ધ્યાનથી અહીંયા ફોકસ કરજો. જો શું આપેલું છે? ડુ નોટ. જ્યારે ડુ નોટ થી વાક્ય શરૂ થતું હોય એટલે આપણને ખબર પડી જાય કે આ વાક્ય આજ્ઞાર્થ વાક્ય કહેવાય. આ વાક્ય કેવું કહેવાય સાહેબ? આજ્ઞાર્થ વાક્ય કહેવાય. આજ્ઞાર્થ વાક્યનું જ્યારે પેસિવ બનાવવું હોય ત્યારે આ વીક કે એવો કોઈ શબ્દ ડાયરેક્ટ પેલા લાવવામાં આવતો નથી. આનું પેસિવ હંમેશા આપણે કોનાથી બનાવીએ છીએ? લેટ વાળા ઓપ્શન થી. ચેક કરો, લેટ વાળા ઓપ્શનમાં પહેલું છે, નથી. બીજું, ત્રીજું, હા. જો આ બે ન હોય તો ઓપ્શન ડી આવે. આ તો ક્લિયર જ છે. ચાલો હવે ચેક કરીએ. લેટ ધ વીક ઇન્સલ્ટેડ, પણ અહીંયા તો શું કીધું છે? ડુ નોટ. આપણે ઇન્સલ્ટ નથી કરવાની. આ તો ઇન્સલ્ટ કરવાનું કે તો વેલિડ બને? ના, નથી. જો અહીંયા લેટ ધ વીક નોટ બી ઇન્સલ્ટેડ. હા સાહેબ એવું જ કે છે, લેટ ધ વીક નોટ બી ઇન્સલ્ટેડ. હા, તો આપણો આન્સર થાય યસ, લેટ ધ વીક નોટ બી ઇન્સલ્ટેડ. શેનું થયું? તો કે ડુ નોટ ઇન્સલ્ટ ધ વીક. ક્લિયર? ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 19. આહાહા સાહેબ આવડો મોટો ક્વેશ્ચન. જો આવો ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછે એટલે પહેલું તમે શું કરવાના સાહેબ? એક જ કામ કરવાના. આમાં સ્કીપ ઓપ્શન આપશો? ના, આમાં સ્કીપ ન આવે. તો શું કરવું પડે સાહેબ? આવો ક્વેશ્ચન અમારી સામે આવે ને તો અમને બીક લાગવી જોઈએ નહીં. કેમ સોલ્વ કરવો? સિમ્પલ વાત છે. આટલું બધું વાંચવાનો ટાઈમ મળે, સિમ્પલ આરામથી વાંચી શકો. 4 MCQ જોઈ લો. નથી થતું? કાંઈ વાંધો નહીં. એક જ કામ કરો, વાક્યને ધ્યાનથી જુઓ. They laughed at his warning and. હવે એટલી ખબર પડી જાય છે કે n થી વાક્ય જોડાયેલું એટલે બે વાક્ય અલગ થઈ ગયા. થાય?
બીજું વાક્ય શું છે? ઓબ્જેક્ટેડ ટુ ઓલ હિઝ પ્રપોઝલ. આટલી ખબર પડી ગઈ. પહેલું કામ શું કરવું? તો કે પહેલા વાક્યને ધ્યાનમાં લઈ અને પેસિવ મુજબ ચેક કરવું. તો હવે જો આટલી વાત ઉપરથી આપણને અંદાજ આવી જાય. હવે આને પેસિવ બનાવતી વખતે જોવાનું. His warning were laughed at and all his proposals are objected. તો જો થોડું કોમન સેન્સ હોય તો આપણને ખબર પડી જાય સાહેબ અહીંયા were અહીંયા are and conjunction થી જોડાયેલા વાક્યમાં બે અલગ અલગ કાળ કોઈ દિવસ આવે નહીં. આ નીકળી ગયું. તો હવે સાહેબ આટલી તો ખબર પડી ગઈ. હા હવે જુઓ નીચે all his proposals were objected by them. આ તો એક જ વાક્ય છે. પાછળનું વાક્ય ક્યાં? નથી. તો અધૂરું વાક્ય પણ આન્સર ન હોય. નીકળી ગયું. આગળ his warning are. હવે જુઓ તો અહીંયા તો ed છે. હા સાહેબ અહીંયા તો are ed નું r થાય? નો થાય. કેમ? તો કે આ તો પ્રેઝન્ટ ટેન્સ માં આવે ને આ શેમાં આવે? સાહેબ પાસ્ટ ટેન્સ માં. નીકળી ગયું. હવે શું કરવાનું? સાહેબ હવે એક જ ઓપ્શન વધ્યો. રાજી થઈ ગયા. કેમ? સોલ્વ થઈ ગયું. શું આવ્યું? his warning were laughed at and all his proposals were objected to. વધારે ચિંતા નહીં કરવાની. એમ પણ નથી ખબર પડતી. જો સાહેબ અહીંયા were અહીંયા were એના પછી તો કે અહીંયા v3 અહીંયા v3. હા થઈ ગયું. વાક્ય સોલ્વ. જવાબ આવી ગયો ડી. ક્લિયર? ચાલો એના પછી આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 20. શું કીધું છે? he handed her a check. change the voice. પાછો વોઇસ ચેન્જ કરવાનો. હવે આવો કોઈ ક્વેશ્ચન તમારા ધ્યાનમાં આવ્યો તો અત્યાર સુધીમાં? સાહેબ લાગતું નથી. તો હવે યાદ કરાવજો. આ સબ્જેક્ટ he છે. યસ. ઓબ્જેક્ટ સાહેબ એક her એક a check. તો એક આનાથી પણ પેસિવ બને એક આનાથી પણ પેસિવ બને. હા 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 સાહેબ આગળ આવ્યું તું. યસ એવું જ છે. અહીંયા પણ સેમ ફોર્મ્યુલા. એક સબ્જેક્ટ બે અલગ અલગ ઓબ્જેક્ટ. કયા ઓબ્જેક્ટ થી આપણો જવાબ સાચો છે એ આપણે ચેક કરવાનું. પણ એ ચેક કરવા માટે લાંબી મહેનત કરતા પહેલા 4 MCQ જોઈ લેવાના. હા જોઈ લેવાય. શું છે? ઓપ્શન ડી શું કીધું સાહેબ? A and C both. જો આવું આપ્યું હોય ત્યારે એકદમ ઈઝી થઈ ગયું. કેમ? કાં તો A and C both હોય જો બે ન હોય તો બાકી એક જ વધે ડી. તો આપણે પેલું કામ ઈ જ કરીએ. બી ચેક કરી લ્યો. she is handed. તો અહીંયા તો જો સાહેબ handed ed આવ્યું. ed એટલે ભૂતકાળ. હવે તો ખબર પડી જાય ને. અને હજી ન ખબર પડે તો તમે ગડબડ કહેવાય. રેડી? તો અહીંયા આપ્યું છે ed. ed આપ્યું એટલે અહીંયા is ના આવે. ઓપ્શન બી નથી. હવે ચેક કરો. એ આવી શકે? હા. ચેક. આગળ આવી ગયું. યસ. ભૂતકાળ એટલે was આવી ગયું. v3 handed આવી ગયું. to her. તો હવે જો અહીંયા to her વડે વાક્ય સાહેબ કન્ફ્યુઝન લાગે છે. to her પછી તો કે to her છે. શું કામ છે? અહીંયા આપણે to મૂકીને her શબ્દ મૂક્યો. હવે આગળ તો કે સાહેબ જો હજી વાક્ય આપ્યું હોત તો અહીંયા આવે by him. આવું આવે? યસ. તો આટલું વાક્ય પણ વેલિડ છે. હા છે. ઓપ્શન સી ચેક કરો. she was handed a check. આમાં પણ જો આપણે ચેન્જ કરીએ તો આગળનું વાક્ય શું હોઈ શકે? તો કે by him છે એવું. હા તો સાહેબ આ બે વેલિડ છે. તો કે ઓપ્શન ડી. ક્લિયર? બે જવાબ આવી શકે છે. A and C બોથ આન્સર એનો આવી શકે છે. ચલો ક્લિયર? હવે જોઈએ એનાથી આગળનો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 21. બહુ મસ્ત મજાનો ક્વેશ્ચન. અને જો આવો ક્વેશ્ચન એક્ઝામમાં પૂછે એટલે શ્યોર તમારામાંના ઘણા બધા સ્ટુડન્ટ્સ આ ક્વેશ્ચનને સ્કીપ કરવાની તૈયારીમાં હોય. જોઈએ. I know her. વાક્ય શું છે? I know her. શું કરવાનું? ચેન્જ ધ વોઇસ. એક્ટિવ માંથી પેસિવ. પહેલું કામ શું કરવાનું? સર આ her છે ને એને પહેલા લઈ જવાનું. હાલો her ને અહીંયા પહેલા લઈ જાવ એટલે શું થાય? she થશે. I ને છેલ્લે લઈ જાવ શું થઈ જશે? me. હવે જો નો કયું રૂપ છે? તો કે મૂળ રૂપ. તો એના માટે તો કે અહીંયા શું આવવું જોઈએ? c સાથે is આવવું જોઈએ. યસ. આટલી ખબર પડી ગઈ. હવે શું મૂકવાનું? v3 મૂકવાનું. તો અહીંયા થાય નો નું no one. હવે તો કે હવે એક બ્લેન્ક. આટલી વસ્તુ થઈ ગઈ. ક્લિયર? આ એક શબ્દ પછી મી. હવે ચેક કરો. she is no one વાળો MCQ કયો છે? તો કે she was નથી. she is પણ અહીંયા શું કીધું? no one. હવે by I. જો તમે I લખ્યું નથી તો ઓપ્શન બી પણ નથી. તો હવે શું કરવાનું? she is no one by me, to me,
સાહેબ આ બાય ટુ અમને ભેગા થઈને નવરા કરવાના જ. હા કરે. કેમ? કારણ કે જો આ રૂલ આપણે ન જાણતા હોય તો આપણો 1 માર્ક આમાં જાય. શું યાદ રાખવાનું? યાદ રાખો જ્યારે પણ નો વર્બ વાળું વાક્ય આવે, કયું? નો વર્બ વાળું વાક્ય આવે ત્યારે એનું જ્યારે તમે પેસિવ કન્વર્ટ કરો છો ત્યારે યાદ રાખજો ત્યાં પ્રિપોઝિશન બાય નો ઉપયોગ નથી થતો. શું થાય છે? ત્યાં ટુ નો ઉપયોગ થાય. તો આ રૂલ ઉપરથી હવે ખબર પડી ગઈ. ઓપ્શન સી ના આવે તો કોણ વધ્યું? તો કે સાહેબ ડબલાનો ડ, ડી ઓપ્શન વધ્યું. સી ઇઝ નો વન ટુ મી. ક્લિયર? ચાલો એનાથી આગળ જઈએ. હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 22. વાહ ભાઈ વાહ, આ પણ એક મસ્ત મજાનો ક્વેશ્ચન છે. ઇટ ઇઝ ટાઈમ ટુ શટ ધ શોપ. આ સમય છે શેના માટેનો? ટુ શટ ધ શોપ, દુકાન બંધ કરવાનો. આવું વાક્ય છે. આમાં શું કીધું સાહેબ? વોઇસ ચેન્જ કરો. વોઇસ ચેન્જ કરવાનો, પેસિવ માં કન્વર્ટ કરવાનું છે. હવે આપણે પહેલું કામ શું કરશું? સાહેબ અમને એક જ રૂલ આવડે, જે કર્મ હોય એ છેલ્લેથી આગળ લઈ આવો. ચાલો અહીં કર્મને તમે છેલ્લેથી આગળ લઈ આવીને વાક્ય ચેક કરી લ્યો. જો the shop is been time to, ક્યાં આમાં તમને been દેખાણું? ક્યાં તમને V3 દેખાણું છે? નથી. તો ઓપ્શન એ નથી. હવે તો કે સાહેબ હવે તો 3 જ ઓપ્શન વધ્યા. હવે શું કરવું? જો it is time to shut the shop, એ તો ઈના ઈ થયું નથી. it is time the shop to be shut, આવું ના સાહેબ, આમાં કઈ પ્રોપર આપ્યું નથી. ટુ બી શટ આવું કઈ કીધું છે, અહીંયા અલ્પવિરામ આપ્યું છે. અમને આવા વાક્યની ખબર નથી તો કાઈ નહીં. તો આવી ન ખબર હોય તો જવા દેવાનો. આ નથી. કેમ? તો હવે ચેક કરો. ઇટ ઇઝ ટાઈમ ફોર ધ શોપ. ખબર પડી? ધ શોપ અહીંયા આગળ આવી ગયું. હા. ટુ બી શટ અહીંયા ધ શોપ આગળ આવે પણ વચ્ચે અલ્પવિરામ નહીં. શું મૂકવું પડે? પ્રિપોઝિશન્સ આવે. કયું? તો કે ફોર. તો રાઈટ આન્સર થાય ડી. ઇટ ઇઝ ટાઈમ ફોર ધ શોપ ટુ બી શટ. આપણો જવાબ આ બનશે. ચાલો એનાથી આગળ જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. પ્રશ્ન નંબર 23. ચાલો અહીંયા ક્વેશ્ચનમાં શું કીધું છે? યુ મસ્ટ એન્ડ્યોર વોટ યુ કેન નોટ ક્યોર. મસ્ત મજાની વાત કરેલી છે. યુ મસ્ટ એન્ડ્યોર વોટ યુ કેન નોટ ક્યોર. આ વાક્યને શું કરવાનું? તો કે વોઇસ ચેન્જ કરવાનો છે. તો પહેલું તો એ તમારે વોઇસ ચેન્જ કરવાનો હોય ત્યારે વાક્યમાં તમને ખબર હોવી જોઈએ કે વાક્ય કેવા કેવા છે. તો કે અહીંયા વાક્ય છે તમને કેવું આપેલું છે? હકાર વાક્ય આપેલું છે. આની અંદર નકાર વાક્ય આપેલું છે. યસ. ચાલો એમસીક્યુ ની અંદર આગળ વધીએ. વોટ કેન બી ક્યોર્ડ. તો કેન બી અહીંયા આવે. જો તો ક્યોર સાથે કેન છે? ના સાહેબ, નોટ છે. તો આઈ નો આવે. થયું? હવે આગળ what you cannot cure must be. પાછળ હજી અધૂરું વાક્ય છે સાહેબ. આમાં બીજું કઈ આપ્યું નથી. કઈ નહીં, જવા દો. what cannot be cured must be endured. સાહેબ હા થોડું કેવું કઈક લાગે છે. હજી આગળ જુઓ. you must endure what you cannot cure. હવે ચેક કરવાનું. જો અહીંયા you must endure what you cannot cure. તો સાહેબ આ તો બે એક નથી. હા હરખું જોઈએ તો આ બે એક જ છે. તો એનો મતલબ આ પેસિવ થઈ ગયું? ના, નથી થયું. તો સાહેબ હવે એક જ વધ્યું. શું? what cannot be cured, જે તમારાથી સારવાર નથી મેળવાતી, ઉપચાર નથી થતો. must be endured, એ તમારે સહન કરવું જ પડે છે. તો એનો મતલબ આ આપણો રાઈટ આન્સર થાય. you must endure what you cannot cure. તો what cannot be cured must be endured. ક્લિયર? હવે એનાથી આગળ વધીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 24. જો શું ક્વેશ્ચન આપેલો છે? by whom was this jug broken? કોના દ્વારા જગ તોડવામાં આવ્યો? શું તમે તોડ્યો જગ? નથી તોડ્યો? તો કઈ વાંધો નહીં. આપણે આને પેસિવ માં કન્વર્ટ કરવાનું છે. હા. શું પેસિવ માં? થોડીક તો રાહ જુઓ. શું કીધું છે? by whom was this jug broken. આ જ ઓલરેડી પેસિવ છે સાહેબ. તો શું કરવું પડે સાહેબ? આને એક્ટિવ કરવું પડે. એક્ટિવ કરવા માટે કઈ સ્વિચ છે? નથી. તો એમસીક્યુ છે? હા છે. તો આપણને ઇનડાયરેક્ટ સ્પીચ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ ના નિયમમાં ખબર હોય. શું ખબર હોય સાહેબ? જો who આપેલું હોય ને પેસિવ કરવું હોય તો by whom થાય. આવી આપણને ખબર છે? હા. ન ખબર હોય તો અત્યારે શીખી લેજો. શું થાય? who આપેલું હોય ને પેસિવ કરવું હોય તો by whom થાય. હવે by whom માંથી મારે એક્ટિવ કરવું હોય તો કે તો સાહેબ who આવવું જોઈએ. તો પેલું કામ ઈ by whom નીકળી જાય, by who નીકળી જાય. હવે કોણ વધ્યા? બે who વાળા ઓપ્શન. એમાં શું ચેક કરવાનું? તો કે was.
શેમાં આવે? ભૂતકાળમાં. ચેક કરો, વો બ્રેક આ ભૂતકાળ છે? ના ના, તો કાઢી નાખો. તો આને હું કામ રાખ્યું? આગળ વધીએ. વો બ્રોક ધીસ જગ, કોણે જગ તોડ્યો? આ વાક્યનું પેસિવ બન્યું. બાય whom was the jug broken? યસ, તો આપણો આન્સર થાય ડી. ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે મિત્રો જો યાદ રાખજો, આવા ક્વેશ્ચન તમને એમ લાગતું હશે કે સાહેબ આવા બધા ક્વેશ્ચન, હા શ્યોર આવા ક્વેશ્ચન તમને પૂછાય છે. અત્યાર સુધી જેટલા ક્વેશ્ચન તમને કરાવ્યા આવા જ ક્વેશ્ચન એક્ઝામ ની અંદર હોય છે. અને જ્યારે એક્ઝામમાં આવા પ્રશ્નો પૂછાય ત્યારે યાદ આવશે કે હા હો એકો કહેતો હતો કે આવું પૂછાય. સમજાણું? તો યાદ રાખજો, આવા ક્વેશ્ચન હજુ પ્રિપેર કરજો, હજુ આના ઉપર પ્રેક્ટિસ કરજો. એની પહેલા હજી લાસ્ટ ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાનો બાકી છે. 2 મિનિટ અહીંયા ઉભા રહેજો. ચાલો, શું કીધું છે? આઈ કોલ હર છે ને, એકદમ સિમ્પલ ક્વેશ્ચન. હા સાહેબ આ તો હા હેલો હમણાં ફટાક દિન સોલ્વ થઈ જાય. થઈ જાય ને? જોઈએ શું કરવાનું સાહેબ. આ હર ને ક્યાં લઈ જવાની? તો કે હર ને વાક્યની શરૂઆતમાં. એનો મતલબ શું થાય? શી. આઈ ને ક્યાં લઈ જવાનું? વાક્યને છેડે. તો શું થઈ જશે? મી. ચેક કરો, કોલ્ડ એટલે અટકીને જવાનું. કોલ્ડ V2 છે એટલે ભૂતકાળ છે. ભૂતકાળ હોય તો સી સાથે શું આવે? was આવે. she was. પછી તો કે V3 શું થાય? કોલ્ડ. હવે તો કે આ મી પેલા કઈ આવે? તો કે હા બાય આવે. કોણ? by, પ્રિપોઝિશન બાય. હો શું આવે? she was called by me. આવું વાક્ય ચેક કરવાનું. she called me નથી. she is called by me ના, is નો આવે. આ નીકળી ગયું. she was called to me. સાહેબ ટુ મેં તમને કીધું ટુ મૂકો નહીં ને, તો નથી મૂકવાનું. તો અહીંયા જુઓ, she was called by me. હા આ જ વાક્ય છે. આપણો જવાબ શું થયો? ડી. she was called by me. થઈ ગઈ એટલી વસ્તુ ક્લિયર? તો જો આવા અવનવા ક્વેશ્ચન્સ તમને પૂછાતા રહેશે અને આવા જ નવા નવા ક્વેશ્ચન તમને જે પૂછાય છે એના રિલેટેડ અમારી સિરીઝમાં ઘણા બધા વિડીયોઝ તમારા માટે અમે લઈને આવવાના છીએ. તો જોડાઈ રહેજો અમારી ચેનલ સાથે. જો ફોલો ન કરેલી હોય અથવા સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને તમારા લાગતા મિત્રો હોય એ બધાને શેર કરજો.